દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે આજના વિડીયોમાં ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં 2025 વર્ષમાં ભારે વરસાદના કારણે ખેતી પાકોમાં નુકસાન થયેલું આ નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ 2025 ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે, તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ। કૃષિ રાહત પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે, આ પેકેજમાં કયા કયા જિલ્લા, તાલુકા તેમજ ગામોમાં સહાય મળશે, આ પેકેજ માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અથવા કેવી રીતે કરવી, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, સહાયની રકમ ક્યારે જમા થશે વગેરે જેવી વિસ્તૃત માહિતી મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। પાક નુકસાનના કારણે ચૂકવવા પાત્ર સહાય અને સહાયના ધોરણો। ખરીફ 2025 અને 26 વર્ષના ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદા પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹8,500 ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ 13,500 એમ કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદા એટલે કે 2 હેક્ટર લગણ વધારેમાં વધારે 44,000 જેવા। બાગાયત પાકોમાં જેવા કે આંબો, સીતાફળી, ચીકુડી, જામફળી જેવા પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર ₹22,500 ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5,000 એમ કુલ 27,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે એટલે કે વધુમાં વધુ 2 હેક્ટર માટે મળવાપાત્ર રહેશે। ગુજરાત સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે ઠરાવ આ મુજબ છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર વર્ષ 2025 માસમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ 2025 વિશે છે। વાવેતર વિસ્તાર મુજબ હેક્ટર દીઠ કેટલી મળવાપાત્ર રકમ છે તે આપણે આ કોષ્ટકમાં જોઈશું। 1 હેક્ટર હોય તો ₹22,000 અને અડધો હેક્ટર હોય તો 11,000 એમ 0.2 હેક્ટર હોય તો 5,000 અથવા તેથી પણ થોડી જમીનનું વાવેતર કરેલ હોય તો પણ 5,000 મળવાપાત્ર રહેશે। કયા કયા જિલ્લાઓમાં સહાય મળશે તો કે 1 છે જૂનાગઢ, 2 પંચમહાલ, 3 કચ્છ, 4 પાટણ અને 5 વાવ-થરાદ જેવા ટોટલ 5 જિલ્લાઓમાં મળવાપાત્ર સહાય રહેશે। તો ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો કે 7/12 અને 8 ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ તેમજ મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટની જરૂર રહેશે। વાત કરીએ તો ઓનલાઈન અરજી ક્યાં કરવી, તે ઓનલાઈન અરજી ગુજરાત ઓનલાઈન ડિજિટલ પોર્ટલ છે, જ્યાં ડિજિટલ ગુજરાત તેમાં કરવાની રહેશે। લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર સંબંધિત વીસી હોય એની મારફત તમારે સાધનિક પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ક્યારે કરવી તો કે 11 નવેમ્બર 2025 થી લઈને 25 નવેમ્બર 2025 સુધીમાં ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો કોને જમા કરાવવા જેવા કે ઓનલાઈન અરજીની પ્રિન્ટ, 7/12 ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, વાવેતરનો દાખલો, તલાટીશ્રીનો સાઇન કરેલો। 1 થી વધુ ખાતેદારોના કિસ્સામાં સંમતિ પત્રક એટલે કે ના વાંધા પ્રમાણપત્ર પણ જમા કરાવવાનું રહેશે। ગ્રામ પંચાયત ખાતે વીસીએને જમા કરવાનું રહેશે। ત્યારબાદ અમુક સમય મર્યાદાને અનુસરીને તમારા ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે।